દાળવડા બનાવવા છે અને ખાવા છે. તો આજે અમને રજા હતી ને તો મસ્ત દાળવડા મેં બનાવ્યા. એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમારા એક સબસ્ક્રાઇબ મિત્રની ફરમાઈશ હતી કે રાહુલભાઈ તમારા ઘેર મારે દાળવડા ખાવા છે. તો મિત્રો આજે દાળવડા એમના માટે હું સ્પેશિયલ બનાવું છું. જો કમ્પ્લીટ લોટ તૈયાર જ લાયા હતા અમારા સબસ્ક્રાઇબ મિત્ર, નહીં મમ્મી? અને આજે દાળવડાનો પ્રોગ્રામ છે એમના માટે સ્પેશિયલ દાળવડા. હવે ડુંગળી કાપીશું અને કમ્પ્લીટ દાળવડા બનાવીએ. તો મિત્રો વિડીયો પર બને રહેજો. આજે જોરદાર દાળવડા બનાવવાના છે. તો ચાલો શરૂ કરીએ. જો મિત્રો ડુંગળી કાપી નાખીએ ફટાફટ. નાની કાપવાની, જો આ રીતે કાપો. ડુંગળી કપાઈ ગઈ અને આ તૈયાર લોટ હતો અને હવે દાળવડા બનાવવાની તૈયારી. ચાલો હવે છે ને તેલ નાખ્યા કઢાઈમાં અને પછી મસ્ત બનાવીએ દાળવડા. તો મિત્રો આ બધું એ અમારા સબસ્ક્રાઇબ મિત્ર લાયા. તેલ લોટ બોટ બધું, નહીં મમ્મી? ખાલી બનાવવાનું મારે એમ. વધારે રેડવું તેલ આટલું થઈ જશે, બહુ થઈ ગયા. તો હવે તેલ ગરમ થવા દઈએ થોડું, પછી આપણે શરૂ કરીએ. એક વખત બનાવી હતી પાઉંભાજી અમે, એ વિડીયો તમે જોયો હશે. આજે દાળવડાનો પ્રોગ્રામ. એમને રજા હોય ને ત્યારે 15-20 મહિને એક વખત મન કે રાહુલ આપણે આ વસ્તુ ખાવું છે. 15 આવે મારી ખબર લેવા તો આવે, ખબર લેવાય આવે અને બધું લઈને આવે. ખાલી હાથે કોઈ દાળ ના આવે. જેટલા વખત આવે ને એટલા વખત બધી લઈને આવે ને. તો જો મિત્રો તેલ ગરમ થઈ ગયું અને આપણે આવે છે ને મસ્ત અને મિક્સ કરી દઈએ પેલા અને પછી ચાલુ કરીએ દાળવડા બનાવવાનું. બરાબર, આવું ગોટા જેવું જ નાખું ચાલે ને? કેમ કે પેલું તો આમ દબાઈને નાખવાનું ને એમાં. બરાબર. તો મિત્રો જો દાળવડા આ રીતના અમે બનાવીએ. મમ્મી આપણે પહેલી વખત દાળવડા બનાવ્યા ને, ભજીયા એવું તો બધું આમ બનાવતા હોય પણ દાળવડા પહેલી વખત. અને એ તે પણ અમારા સતીશ કાકા ને લીધે. બરાબર. તો મિત્રો મન તો કશું આવડતું નતું પણ આ તો છે ને બધું વિડીયો ચાલુ કરી તનનું બધું શીખ્યો હવે, નહીં મમ્મી? પેલા ખાલી રોટલો શાક ને એવું ખીચડી એવું બનાવતો હતો પણ હવે તો આવું નવું બનાવું છું. બધી એક કોમેન્ટ હતી, રાહુલભાઈ જબરું તમે તો જાત જાતનું બનાવો. મિત્રો મસ્ત થઈ ગયા છે દાળવડા, એકદમ જોરદાર. તો જો મિત્રો આ રીતના ચાલુ થઈ ગયું મસ્ત, નહીં મમ્મી? સરસ થયા. હજુ તો આ પહેલો જ ગણ છે, હજુ તો છાબડું ભરીને બનાવીશું. હું મમ્મી સતીશ કાકા બધે મસ્ત ખાઈશું અને પ્રોગ્રામ છે આજે દાળવડાનો. તો જો મિત્રો પહેલો પણ તૈયાર થઈ ગયો અને આ રીતનું થાય. બરાબર. અને વધારે હલકા છે. પહેલો પણ તૈયાર.
એક ભજ્જું ચૂલમ અને હા મમ્મી ચાકનો કેવું થાય તું ખા ને પણ સતીશ કાકા ખાશે સતીશ કાકા ચાખો જોઈ લો તો મિત્રો એક ગણ તૈયાર હવે બીજો બનાવી દઈએ વાંધો નહીં મસ્ત તો મિત્રો ટેસ્ટ કરે ને મસ્ત લાગ્યો મારી મમ્મી હજી ચાખશે મમ્મી કહે છે કેવા થાય હા મસ્ત હારા થાય ને ખાવાનું હા હા મસાલો પડે ને હારા થાય દુકાન જેવા બરાબર વધારે એ કરી દીધા હા આ તપેલી ગરમ થાય ને એટલે લેમોર ભજીયા તૈયાર થઈ ગયા જો મસ્ત થઈ ગયા અને હવે હું બનાવું છું દહીંની ચટણી ને મમ્મી તો ચાલો મિત્રો પહેલા હું દહીંની ચટણી બનાવી દઉં ફટાફટ મિત્રો જીરું નાખીને વઘારીએ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા દાળવડા જો દાળવડા ચટણી ડુંગળી ને મરચા મારી મમ્મી અને હું સતીશ કાકા બધા ખાઈશું આવે ને મમ્મી મસ્ત હાલો ત્યાં ને મીઠું નાખવાનું રહ્યું અમે જો મિત્રો મીઠું નાખવાનું રહ્યું હતું ડુંગળી બસ બરાબર તો મિત્રો છે ને અમારા સતીશ કાકાની ઈચ્છા હતી કે રાહુલભાઈના ઘેર દાળવડા બનાવવા છે અને ખાવા છે તો આજે અમને રજા હતી ને તો મસ્ત દાળવડા મેં બનાવ્યા એમની ઈચ્છા પૂરી થઈ ગઈ મમ્મી કેવા હતા અમુક પેલા ગણ મારું હે ને મારું લાગ્યું ને હા અને હારું ચટણી મેં મીઠું ઓછું હોય એવું લાગે ચાલે મસ્ત પેલા પલર રાખતો ને તો અમે કઠ્ઠાન થઈ ગયું ને એના પેલો મસાલો નાખે ને પાઉંભાજી બનાવ્યું તે દાડા માટે ખાવાનું બનાવ્યું ખાઈ લીધી નહીં રાખે
કેટલા બધા બિસ્કીટ પાઉંભાજી બધી ને તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.